સુરતમાં સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડનું વળતર માંગવામાં આવ્યું છે, જેને લઈ અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિકે અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15.1 કરોડ વળતરની માંગણી કરાતા તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મિસ પાણીપુરીની ઇન્સ્ટાગ્રામ ઉપર મુકાયેલી જાહેરાતમાં સલમાન ખાનનો ફોટો મૂકેલો છે તેવો ઈમેલ કરી અને 15 કરોડનું વળતર તેમજ 1.25 લાખની લીગલ ફી મંગાઈ હતી. આ અંગે મિસ પાણીપુરીના માલિક જતીન દેસાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ દ્વારા મળતી માહિતી અનુસાર શહેરની પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિક જતીન જયસુખભાઈ દેસાઈ પૂણા ગામ ટેકરા ફળિયા બજરંગ કેમ્પસ ખાતે મિસ પાણીપુરી અને જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની મિત્ર સાથે પાર્ટનરશિપમાં ચલાવે છે. જતીન દેસાઈએ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ ઉપર જલપુરીનું પેજ બનાવ્યું હતું. આ પેજમાં કંપનીની વેબસાઇટ ઉપર જાહેરાત મૂકી છે. 30 માર્ચ 2024ના બપોરના સમયે જતીન દેસાઈના પર્સનલ મેલ ઉપર એક મેલ આવ્યો હતો, જેમાં મિસ્ટર અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન કે જે સલમાન ખાનના નામથી બોલિવૂડ એક્ટર છે, જેમાં 4 પાનાની એક ડોક્યુમેન્ટ ફાઇલ એટેચ કરેલી હતી. આ ડોક્યુમેન્ટ ફાઇલ ડાઉનલોડ કરી જોતા તેમાં ફર્સ્ટ ઇન્ટરમ નોટિસ કે જે SSR એસોસિએટ PS તરફથી 30 એપ્રિલ 2024ના રોજ ઇસ્યુ કરી હતી અને જે ઇન્સ્ટાગ્રામ ઉપર સલમાન ખાનના ફોટા સાથેની જાહેરાત મૂકી હતી. જે નોટિસ ચેક કરતા ₹15 કરોડ વળતર તરીકે ચૂકવવા તેમજ ₹1.25 લાખ ટેક્સ લીગલ ફી તરીકે વળતર તરીકેની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ચેક કરતા એવું ફોર્મ કોઈ રજિસ્ટર થયેલું નથી તેવું જાણવા મળ્યું હતું. તો 1 એપ્રિલ 2024ના રોજ જતીન દેસાઈના ઈમેલ આઈડી ઉપર જે મેસેજ આવેલો તે જ મેસેજ કંપનીની ઈમેલ આઈડી જલપુરી ઉપર આવ્યો હતો. ફરીથી ઈમેલ 2 એપ્રિલ તથા 6 જૂને આવ્યો હતો. ત્યારબાદ 10 જૂન 2024ના રોજ કંપનીની ઈમેલ આઈડી તથા જતીન દેસાઈની ઈમેલ આઈડી ઉપર આવેલ મેલ તે કંપનીમાં સ્પીડ પોસ્ટ મારફતે વળતર અંગે નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે તેઓએ કંપનીના કન્સલ્ટન્ટ ભગીરથ કડથિયાએ જણાવ્યું હતું કે જતીન દેસાઈએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યું છે કે તેમણે ભગીરથને વળતર માટેનો ઈમેલ આવ્યાની જાણ કરતાં ભગીરથે કહ્યું હતું કે હું કંઈક કહું છું. તો એ સમયે અમે અમારા કંપની કન્સલ્ટન્ટ ભગીરથ કડથિયા સાથે બેઠા હતા. તો એણે એવું કીધું કે આ મેલ કોઈને તમે સ્પ્રેડ નહીં કરતા, હું આ બધું જોઈ લઈશ એમ. પછી 2 દિવસ સુધી ભગીરથ કડથિયાએ મારી સાથે વાત કરી અને એવું કીધું કે સલમાન ખાનના પીએ સાથે મારી વાતચીત ચાલે છે. શ્રી એકનાથ શિંદેના પીએ જે છે દિનેશ રાવ, એ અને સલમાન ખાનના પીએ બંને ઓળખે છે, તો એમાં અમે સેટલમેન્ટ કરી દઈશું એમ. તો પછી હું એક બે કલાકે હું એને પૂછતો ભાઈ કેમ થયું છે એમ. તો એમ કહેતા કે વાતચીત ચાલે છે અને સેટલમેન્ટ થઈ જશે. તો 15 કરોડમાંથી 10 કરોડ સુધી એ માનવા તૈયાર થયા કે 10 કરોડમાં આપણે પટાવટ થશે એમ. તો પછી અમે તો એવી રીતે કીધું હતું કે ભાઈ અમારી પાસે પૈસા તો એટલા બધા છે નહીં, તો થોડું તમે સપોર્ટ કરવામાં. તો એને 7-8 કરોડ સુધીમાં પટાવટ થશે એવું અમને કીધું હતું. તમારા પાસે પૈસા કયા કારણસર માંગી રહ્યા હતા? તમને સનેથી કરાવતા હતા? તમે શું? ઓકે, સોશિયલ મીડિયામાં અમે એક પોસ્ટ મૂકી હતી સલમાન ખાનની, જે કાર્ટૂન જેવું હતું. અમારા સોશિયલ મીડિયાના જે એજન્સી છે એને મૂકેલી હતી. તો એ પોસ્ટને લઈને એ મેલ આવ્યો હતો કે તમે સલમાન ખાનનું ફોટો યુઝ કરેલો છે, તો એમાં 15 કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી. પછી તમને જાણ કેવી રીતના થઈ કે આ ખોટું છે? અમે TMC કન્સલ્ટન્સી છે ત્યાં અમે આ વાત કરી લીધી કે ભાઈ આવી રીતે અમારો મેલ આવેલો છે અને આવી રીતે અમારી સાથે પતાવટ માટે ફોન ચાલે છે એમ. તો એને થોડુંક રિસર્ચ કર્યું તો એમાં જાણવા મળ્યું કે આ આખું ફેક છે. જે મેલ આઈડીમાંથી આ જે મેલ આવ્યો હતો એ મેલ પણ આઈડી પણ ખોટી હતી અને જે એડ્રેસમાંથી એમને ફિઝિકલ નોટિસ મોકલી દીધી ઘરે, તો એ ઓફિસ હતી એ પણ એડ્રેસ ખોટું હતું. તો એના પરથી અમને શંકા ગઈ કે આ ફેક છે. તો અમે પછી FIR નોંધાવી હતી. કઈ જગ્યાએ લખેલા છે? અમે